નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં આજે આપણે પ્રશ્નપત્ર 6માં વિભાગ બી નું સોલ્યુશન જોવાના છે. તો મિત્રો, તમે જૂના વિડીયો ઘણા જોવો છો, અમને ખ્યાલ આવે છે, પણ મિત્રો તમે લાઈક નથી કરતા. પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો તો શરૂઆત કરીએ વિભાગ બીમાં. તો વિભાગ બી માં પહેલો પ્રશ્ન છે 25મો કે ભાઈ આપણે સિલ્વર ક્લોરાઇડનો સંગ્રહ ઘેરા રંગની બાટલીઓમાં કે બોટલમાં શા માટે કરીએ છીએ? તો મિત્રો, સિલ્વર ક્લોરાઇડ એને જો સૂર્યપ્રકાશમાં ખુલ્લો રાખવામાં આવે તો એનું વિઘટન થઈ જાય. AgCl ઇટ gives Ag+Cl2. એની ઉપર જો પ્રકાશ પડે તો એનું વિઘટન થઈ જાય છે અને એટલા માટે તેને ઘેરા રંગની બોટલમાં સંગ્રહ કરવામાં આવે છે. બરાબર. ચાલો, 26મો પ્રશ્ન છે અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. તો મિત્રો, અધાતુઓ તો કે ભાઈ અધાતુ તત્વો ઘન વાયુ સ્વરૂપમાં જોવા મળે. અપવાદ તરીકે બ્રોમિન પ્રવાહી છે. તેઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. ટીપાવપણા અને તણાવપણાનો ગુણ છે તે ધરાવતા નથી. બરાબર. ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય અને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. તો આવા કેટલાક ગુણધર્મો એ અધાતુના છે. ચાલો, પછી 27મો છે લસિકા શું છે અને એના કાર્યો જણાવો. તો મિત્રો, લસિકા એ આપણા શરીરમાં પરિવહન સાથે સંકળાયેલું બીજા પ્રકારની રંગવિહીન પ્રવાહી સંયોજક પેશી છે. આપણા શરીરમાં પ્રવાહી સંયોજક પેશી બે, રુધિર અને લસિકા. બરાબર. જેમાં લસિકા બીજા પ્રકારનું મેન વહનનું કામ કોણ કરે છે? રુધિર. હવે રુધિર કેશિકાની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો એ કોષોમાંથી રુધિર કોષો એ કોષો વચ્ચેની જગ્યામાં છે તે આવે અને જે બન્યું એને લસિકા કહેવાય. લસિકા એ રુધિર રસ જેવું જ હોય, પણ એમાં પ્રોટીન છે એ ખૂબ જ અલ્પ માત્રામાં હોય. બરાબર છે. અને એમાં રુધિર કોષો હોતા નથી એટલે લસિકા રંગવિહીન છે. રક્તકણો નથી. રુધિર કોષોમાં લાલ રંગના રક્તકણ નથી એટલે રંગવિહીન છે. હવે આંતરકોષીય અવકાશમાંથી આંતરકોષીય વાહિકામાં ત્યાંથી લસિકા કેશિકા અથવા લસિકા વાહિનીઓમાંથી પસાર થઈ અને અંતે લસિકા એ મોટી શીરાની અંદરના રુધિરમાં ભળી જતું હોય. એના કાર્યોની વાત કરીએ તો કે ભાઈ તે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે અને બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું જે પ્રવાહી છે એને ખેંચી અને રુધિરની અંદર પાછું મોકલી દે છે. તો આ એના કાર્યો છે. 28મો માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે માતાના શરીરમાંથી ગર્ભસ્થ ભ્રૂણને પોષણ માટે જરાયુ હોય. જરાયુ દ્વારા ગર્ભ માતાના શરીરમાંથી પોષણ મેળવે અને જરાયુથી ભ્રૂણ તરફની પેશીમાં રસાંકુરો આવે છે જેમાં રુધિર ભરેલું હોય જે માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થોનું ભ્રૂણ તરફ વહન કરાવે. 29 શુક્રાશય તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા જણાવો. તો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનું કામ શું છે? તો કે ભાઈ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ બરાબર શુક્રવાહિનીમાં ઠલવાય ત્યારે શુક્રકોષો એ પ્રવાહી માધ્યમમાં આવે છે. બરાબર. એનું સ્થળાંતરને સરળ બનાવે એટલે લિક્વિડ ફોર્મમાં આવી જાય અને સાથે સાથે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ તો કે શુક્રકોષોને જીવંત રહેવા માટેનું પોષણ છે તે પૂરું પાડે છે. એને ઉર્જાની જરૂર છે, ખોરાકની જરૂર છે, જીવંત રહેવા માટે એ જરૂરી છે. ચાલો, 30મું છે ગ્રહો કેમ ટમટમતા નથી? શા માટે? તો મિત્રો, કોઈ પણ વસ્તુ ક્યારે ટમટમે કે જ્યારે એમાંથી જે પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે છે એ આંખમાં દાખલ થતા પ્રકાશની માત્રામાં જો ફેરફાર થાય, મીન્સ કે ક્યારેક પ્રકાશ વધુ આવે, ક્યારેક ઓછો આવે તો એ ટમટમતું દેખાય. હવે ગ્રહો જે છે એ તારાની સરખામણીમાં પૃથ્વીથી નજીક છે. નજીક છે એટલે તારાઓની સરખામણીમાં ગ્રહો કેવા દેખાય? મોટા દેખાય. તારાઓ પૃથ્વીથી દૂર છે એટલે તેથી તારાઓ બિંદુવત ઉદ્ગમ કહેવાય, નાના. પણ ગ્રહો મોટા છે એટલે એને એવું કહેવાય બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો છે એ પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ કહેવાય. એટલે કે એને તમે ઘણા બધા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ ગણી શકો. એટલે એવી રીતે વિચારો કે ભાઈ એક એલઈડી લાઇટ છે, એલઈડી લાઇટ એને તારા ગણીએ અને એક મોટો ફોક્સ છે જેમાં પણ એલઈડી લાઇટ જ છે પણ ઘણી બધી, એને માનો કે ગ્રહ ગણો તમે.
હવે નાની એલઈડી લાઇટને તમે દૂર રાખી અને કોઈ વ્યક્તિ એના સ્થાનમાં ખૂબ ઝડપથી જો ફેરફાર કરશે તો તમને એ ટમટમતી દેખાશે, પણ એ જ મોટો ફોક્સ એને એટલી ઝડપથી આગળ પાછળ જો ખસેડશે તો એ તમને ટમટમતો નહીં દેખાય. બરાબર. સેમ અહીંયા એવું છે કે જો આપણે તેમને બિંદુવત પ્રકાશના ઉદ્ગમોના સમૂહ ગણીએ તો બધા જ બિંદુવત ઉદ્ગમોથી આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં જે ફેરફાર થવો જોઈએ નથી થતો, એટલે કે ફેરફારનું સરેરાશ મૂલ્ય 0, અને એટલે ટમટમવાની અસર નાબૂદ થાય અને એટલા માટે ગ્રહો છે તે ટમટમતા નથી. ચલો, જોડકા આપ્યા છે કે ભાઈ ખુલ્લી કળ, તો મિત્રો ખુલ્લી કળ કોને કહેવાય? સી. બરાબર. બંધ કળ તો કે ડી. જોડાણ વગરના એકબીજા પરથી પસાર થતા તારો તો બી, અને તારનું જોડાણ તો એ. આ જોડકા. 32મો, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે એકમાત્ર ટંગસ્ટનનો ઉપયોગ જ કેમ થાય છે? સાહેબ, ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન શું કામ વપરાય? ચાલો તો જોઈએ કે ભાઈ કારણ કે ટંગસ્ટનનું ગલન બિંદુ છે ને ખૂબ ઊંચું છે, 3380 સેલ્સિયસ જેટલું ઊંચું ગલન બિંદુ છે, અને આટલા ઊંચા તાપમાને પીગળ્યા સિવાય ઉષ્મા છે એને જાળવી રાખી શકે છે. બરાબર. બીજું તો કે ટંગસ્ટન છે ફ્લેક્સિબિલિટીનો ગુણ ધરાવે, એકદમ લચીલાપણું, નરમ એનો તાર છે, અને ઊંચા તાપમાને પણ બાષ્પીકરણનો દર એનો નીચો છે, અને એટલા માટે ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ છે તે થાય છે. 33 કે ભાઈ ધાતુમાં સાધનોનું અર્થિંગ કરવું શું કામ જરૂરી છે? ધાતુની સપાટી ધરાવતા સાધનોને અર્થિંગ કરવું શું કામ જરૂરી છે? તો કે એનો જવાબ આપણે અહીંયાથી છે તે લખવાનો કે કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુતના સાધનો સાથે જોડાયેલા વાયરોનું અવાહક આવરણ પીગળી જાય, પરિણામે સાધનોમાં ધાતુના આવરણમાંથી પ્રવાહ લીકેજ થાય, અને આવા સાધનોને જો કોઈ વ્યક્તિ અડે તો એને ભયંકર શોક કે વિદ્યુતનો આંચકો લાગી શકે, જે ઘાતક નીવડી શકે છે, અને તેને નિવારવા માટે પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ, અને એટલા માટે ધાતુની સપાટી ધરાવતા સાધનોને અર્થિંગ કરવું જોઈએ. કે અર્થિંગ વાયર છે એ ખૂબ જ નીચા અવરોધ પૂરો પાડે છે, અને જેથી પરિપથનો પ્રવાહ છે એ ખૂબ વધી જાય, પરિણામે પરિપથમાં ફ્યુઝ પીગળી જાય છે અને પુરવઠો અટકી જાય, અથવા તો જો અર્થિંગ કરેલું હશે તો એ વધારાનો લીકેજ થયેલો પ્રવાહ છે એ જમીનમાં ઉતરી જાય, અને એટલા માટે ધાતુની સપાટી ધરાવતા સાધનોને અર્થિંગ કરવું જરૂરી છે. 34મો છે તફાવત આપો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો મિત્રો એવો કચરો કે જેનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય તો તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય, જેનું જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન ન થાય એટલે જૈવ અવિઘટનીય કચરો કહેવાય. બરાબર. અહીંયા વિઘટકો દ્વારા નિકાલ થાય, અહીંયા વિઘટકો દ્વારા એનો નિકાલ થતો નથી. આમાં કાર્બનિક પદાર્થોથી નવી નિપજો બને છે, આમાં કાર્બનિક પદાર્થો માનવ સર્જિત છે, બાયોગેસ ઉત્પન્ન કરી શકાય, જૈવિક વિશાલન થાય, અને એના ઉદાહરણો. બરાબર. 2 માર્ક્સમાં છે એટલે 2 મુદ્દા લખો તો પણ ચાલે. ચાલો, કારણ આપો જંતુનાશક અને અન્ય રસાયણનો અનિયંત્રિત ઉપયોગ થતો અટકાવવો જરૂરી છે. એટલે મિત્રો જૈવિક વિશાલન વાળું કે રોગો કે જંતુઓથી કૃષિ પાકને બચાવવા માટે જંતુનાશકો કે અન્ય રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આ જે રસાયણો છે એ જૈવ અવિઘટનીય છે, અને એટલે એનું કોઈ પ્રક્રિયા દ્વારા એનું વિઘટન થતું નથી. આ રસાયણોનો જો અનિયંત્રિત ઉપયોગ થાય તો જમીન અને પાણીમાં એનું પ્રમાણ વધે, ત્યાંથી તે વનસ્પતિમાં પ્રવેશે, આહાર શૃંખલામાં આવે, અને દરેક પોષક સ્તરે એ સંચિત એટલે કે સંગ્રહ પામતા જાય, અને ક્રમશઃ ઉપરના સ્તરે એનું પ્રમાણ વધતું જાય. બરાબર. રસાયણોનું વધતું સંકેન્દ્રણ એટલે એની સાંદ્રતા, એનું પ્રમાણ ઉચ્ચ માંસાહારીના સ્તરમાં વધુ હોય એટલે એની સામે ભય સર્જે, અને આવા રસાયણો નીચલા સ્તરના સજીવો માટે જીવન લીવડે છે, અને એટલા માટે આ રસાયણનો ઉપયોગ અટકાવવો જોઈએ. ટૂંકમાં જૈવિક વિશાલન છે તે થાય. ચાલો, 36 પાચિત ખોરાક કે પદાર્થોના શોષણ માટે નાના આંતરડામાં કેવી રચના આવેલી છે? તો મિત્રો પાચિત ખોરાકના શોષણ માટે નાનું આંતરડું એ નળિકામય રચના છે, જેની અંદર આંગળી જેવા પ્રવર્ધો આવ્યા હોય, જેને રસાંકુરો કહેવાય છે. બરાબર. તે રુધિર વાહિની યુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ છે તે વધારે, એટલે અંદર રસાંકુરો છે તે આવેલા છે.
અને 37મો પ્રશ્ન છે મિત્રો કે ભાઈ ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાનીઓ રાખવી જોવે? તો મિત્રો ઓવરલોડિંગ અટકાવવા માટે આ ઉપાયો છે. 4 માર્ક્સમાં પૂછી શકે, પણ આપણને અહીંયા 2 માર્ક્સમાં પૂછ્યું છે, કોઈ પણ 4 મુદ્દા આપણે લખવાના. જેમ કે વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર છે યોગ્ય રેટિંગ વાળા વાપરવાના. ઘરમાં 2 અલગ અલગ પરિપથ હોવા જોઈએ. એક 5 એમ્પિયરના રેટિંગ વાળો પરિપથ જે નાના સાધનો બલ્બ છે, ટ્યુબલાઇટ, ટીવી, પંખા વગેરેથી, અને બીજો 15 એમ્પિયરનો પરિપથ કે જે વધુ પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે ગીઝર, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, કુલર એના માટે. ત્રીજું કે ઘરમાં સમાંતર પરિપથનો ઉપયોગ કરવો અને દરેક પરિપથમાં યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ છે તે વાપરવો. બરાબર. પછી ઊંચું પાવર રેટિંગ ધરાવતા સાધનો એને એક સાથે શરૂ નહીં કરવાના. ઘણા બધા સાધનોને એક જ સાથે એક જ પ્લગમાં નહીં વાપરવાના. દર 5 કે 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ નવા તારનો ઉપયોગ છે તે કરવો અને સારી ગુણવત્તાવાળા પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ કે ભાઈ વાયરિંગ કરવામાં જે પણ પ્લાસ્ટિક મટીરિયલ જોતું એ બધું સારી ગુણવત્તાવાળું વાપરવું જેથી એ સળગી ન ઉઠે. બરાબર. ચાલો મિત્રો, તો આ હતો વિભાગ બી. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું.